વધુ એક અગત્યના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના મહાવીરનગર વોર્ડમાં પાણીની લાઇનમાં લીકેજ થયાની જાણકારી મળી રહી છે। પાણીની લાઇન લીક થતા જ માર્ગો ઉપર પાણી ફરી વળ્યું છે। સ્થાનિકોએ સીટીએમ સબ ઝોનલ કચેરીમાં આ કારણે હંગામો મચાવ્યો છે। આ વિશે વધુ વાતચીત કરે મારા સંવાદદાતા ઝલક અધ્યારુ સાથે। જી ઝલક, પાણીની લાઇનમાં લીકેજ થતા લોકોએ હંગામો મચાવ્યો છે, શું છે વિગતો? જી સોનલ, જે મહાવીરનગર વોર્ડ છે, મહાવીરનગર વોર્ડમાં છેલ્લા કેટલાય મહિનાઓથી પાણીની સમસ્યા છે। આ ઉપરાંત બાપા સીતારામ ચોક પાસે બી પાણી લીકેજ થયું છે। શિયાળામાં પાણીની તંગી હોવાને કારણે વારંવાર ફરિયાદ કરવા હોવા છતાં સ્થાનિકોનો પ્રશ્ન નહીં ઉકેલાતા આજે મહિલાઓએ મહાવીરનગર ઝોનલ કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે પથ્થરમારાની પણ કરી હતી। મહિલાઓનું કહેવું છે કે ઘણી વખત સુધી રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ફરિયાદ સાંભળાતી ન હોવાને કારણે આજે તેઓને આ પગલું ભરવાની ફરજ પડી છે। જી બિલકુલ ઝલક, જ્યારે આટલો હંગામો મચાવ્યો છે, મહિલાઓએ પથ્થરમારો પણ કર્યો છે, તો કોર્પોરેશનના અધિકારીઓ તરફથી તેમને શું જવાબ આપવામાં આવી રહ્યો છે હાલ? અધિકારીઓનું કહેવું છે કે પાણી કાપ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તંત્ર આ અંગે જાગૃત છે અને તેઓની સમસ્યા ઉકેલવા તત્પર છે। જી ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।